તો પૂગી ગયા સાળંગપુર ધામને કરી વાયરા કષ્ટભંજન દેવના દર્શન. ચાલો આપણે ફેવરેટ ઘડીમાં વહેલી હવારના 4:30 જેવું થઈ ગયું ને આપણે લેમ્બોર્ગિની હવારના પોરમાં દોડાવવાની છે. પણ લેમ્બોર્ગિની હવારના પોરમાં શરબત માંગ્યું તેને મોંઘા માયલું શરબત પેટ ભરીને પવરાવી દીધું. શરબત પીને લેમ્બોર્ગિની સુમસાન હાઈવે ઉપર મૂંગા મોઢે તેલની જેમ દોડવા માંડી છે. પછી તો હાટકોટ વટીને હોનમાર ભાઈબંધ બે એક કન્યા ટિસ્ટોલ નામની હોટલે ઉભા રહી ગયા, કારણ કે અમારે અહીંયા ગરમા ગરમ ચા પીવાનો છે. હવે હાઈવે ઉપરની હવારની ઠંડીમાં ગરમા ગરમ ચાની અડારી ભરીને મહેરબાન ભાઈબંધે એક ઠપકાર લીધી ગરમા ગરમ ચા. ચાના કોટા સડાવીને ભોરી પાછા નીકળી ગયા છે હાઈવે ઉપર લીવરે લીવર. વહેલી હવારે લાઈટું જગારા દેતી હતી ત્યાં તો પૂગી ગયા હોય સાળંગપુર ધામ. વહેલી હવારે તો દાદાનું મંદિર સોનાથી મઢેલું લાગે હો. બાકી ઘડીક તો એમ થયું એટલી વહેલી હવારે તો અમે બે જઈશું આયા, પણ ત્યાં તો મંદિરની સામે જોયું ત્યાં તો માણસોના ધાડે ધાડા ઉતરી પડ્યા હતા. અમારી પેલા હવારે 6 વાગ્યામાં હનુમાન દાદાના દર્શન કરવા લાઈનો હતી લાંબી જબરી. એ લાંબી નાગણી જેવી લાઈનોમાં ઓનમાર ભાઈ બધા ઉભા રહી ગયા હોય દર્શન કરવા. અડધી કલાક લાંબી લાઈનો મારીને કરી વાળા કષ્ટભંજન દેવના દર્શન થાય. તમે કરી વાળો દર્શન. મંદિરની બાજુના આ બિલ્ડિંગના ભોંયતારીમાં શેની વિધિ થાય કોઈને ખબર હોય તો કહીજો. દર્શન કરીને બહાર નીકળ્યા ત્યાં તો ફૂલે ફૂલ હવાર થઈ ગયું. એટલે હવારમાં હું હેન્ડસમ ઝાઝો લાગુ હું કે નહીં? ઘર ભેગું થાને ભાઈ. હવારના પોરમાં કષ્ટભંજન દેવની મોટી મૂર્તિના દર્શન કરી વાયરા. પછી તો હવારના પોરમાં પૌવા બટેટા મેંદુવાળા ને ઢોસા ઠપકાયરા. ચલો પેટ પૂજા કરીને હવે બીજી જગ્યાએ રખડવા જવાનું છે ને તમે આવા નવા વ્લોગ જોવા ફોલો તો કરી નાખો.